આ ટાઈમ થયો 11:30 રાતના ને આ ભાઈઓ અહીંયા આજે રૂમ સાફ કરવાનો ચસ્કો છે આજે. દાદા પહેરી પહેલે ફેંકવા દઉં નહીં ફેંકાય કોઈ નથી ફાયદા જેમ મુકાય તમને ત્યાંથી સાફ કરવાનું છે ના એ ત્યાંથી હવે નહીં એ પોઈન્ટ નહીં નથી પછી આપણું ડસ્ટબિન છે ત્યાંથી હટાવી દેવાનું આપણે ટાઈમ ટુ ટાઈમ કચરો સૌથી ઇમ્પોર્ટન્ટ કામ મેં કર્યું છે. સિદ્ધાર્થ બી થોડું ઘણું કામ કરતો છે. ખેલોના એક્સપર્ટીસ તારામાં કેવી રીતે આવી? બહુ પરિશ્રમ લગન ને મહેનત થી. ઓહો કા શીખવાવ તો લે મેં જ મુમેન્ટ માટે રાહ જોઉં છું તો એમ કરે ને બધું ડોલું પાણી ઢોળાય છે મેં રેકોર્ડ કરી લઉં બહુ મજા આવે ને આમ નીચે બહાર કરવામાં એકવાર છે ને કરતા કરતા 2 મિનિટ કરી દીધું હાટ લે 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 ખેલન તો જો તું કરતો છે હાટ હાટ મને પોતાની પર પ્રાઉડ ફીલ થાય છે સોક્સ કોણ મારું તું આખા ગામમાં તને જે બી સોક્સ દેખાય તો પૂછે ને સોક્સ કોનું છે તે સમજી લેવાનું એ મંથનનું હોય ઓય ચાલુ નહીં કરતો. કરી દીધું. અરે ઉભરે ઓય ઉભા રહો ભાઈ, કઈ ઇમ્પોર્ટન્ટ યાદ આવ્યું સિદ્ધાર્થને. સિદ્ધાર્થ હું ઓય અરે જા તું ચિઠ્ઠી લઈ જવાનો જ કાલે મારી કે પેલી જ લઈ જઈશ? ફેંકી દઉં. બહુ મહેનત ની છે અમારી. કેમ તને એવું લાગ્યું કે રધર દેન ચિઠ્ઠી લઈ જાઉં મારા 3 કલાક બગાડવા કરતા હું ભણી લઉં 3 કલાકમાં પોતું મારે છે. ભાઈ ની માર હજુ ઓ અહીંયાથી બધું ફેંકીશું અહીંયા નીચે. પણ નીચે કેમ ફેંકે છે? ડાયરેક્ટ થેલીમાં ફેંક. વાળને કઈ રીતે થેલીમાં ફેંકું? વાળ હમણાં રહેવા દે 1 જ સેકન્ડ માટે. સિદ્ધાર્થ એનો ખજાનો સાફ કરતો. આય ખાના ખજાના. મને લાગે આપણે સ્પાઇસ અપ ને જ વેચવા દેવા છે આ બધા કેચઅપ. એને કહીએ કે આ 100 રૂપિયામાં બધા આપે લઈ લે. આપણું કિચન માં જઈએ તો લેફ્ટ સાઈડ પર બધા હશે ને પડેલા ત્યાં મૂકજે. ભાઈ રાતના 12 વાગ્યા છે. આ લોકોને ખબર નહીં કયો સાફ સફાઈનું ભૂત ચડ્યો. ટેલર ગોધરી લાવો અને અહીંયાથી ઝાડુ આપે ને સિદ્ધાર્થ એ ઝાડુ પર બેહીને ઉડીને બતાવું. ગો સિદ્ધાર્થ ગો. મારી લાઈફમાં હેરી પોટર જોયું નહીં. હા આપણે ઇન્ડિયન હેરી પોટર. સિદ્ધાર્થ ઝાડુ પર ઉડીને બતાવ ને. બરાબર બતાવો હા. મામા 8 ભાઈ આ ચાલુ પડી ગયો ખેલાન આની પાછળ છે ને પેલું મોદીનું ગીત લગાવે ઉડતા હી ફિરું ઇન હવા ઓ મેં કહી આખા પેલો કઈ કરી લઉં થોડો. ભાઈ કેવું છે સાફ સફાઈ કરીને કેવું લાગે છે તમને? ભાઈ તને કેવું લાગતું છે પોતું મારીને? હા મારી લઉં પછી આખો એક્સપિરિયન્સ શેર કરું. હારું તારો સ્પેશિયલ ઇન્ટરવ્યુ મેં ગોઠવા. કાલે નહીં ભાઈ, આજે જે કરવું એ કાલે પરીક્ષા છે. કાલે મારે પરીક્ષાનું વાંચવાનું છે એમ. અપોઇન્ટમેન્ટ લેવી પડે ભાઈ મારે. કાલે ફેન મીટિંગ બી કરવાની. મીટઅપ છે મારું ગોતા 4 રસ્તા. ભાઈ મીટઅપ. સિદ્ધાર્થ એનો ટ્રેઝર હન્ટમાંથી મસ્ત મોટો કચરો કાઢ્યો છે. પછી ભાઈ સિદ્ધાર્થ તું કચરો હારજે, મેં મોદીજીનું ગીત વગાડા. શ્યોર. ઉડતા અહીં ફીરું 8. કેવું લાગે લોકોને કચરો વાર્તા બતાવું છું મેં કોન્ટેન્ટ ક્રિએટર છું. બોલ કોન્ટેન્ટ ક્રિએટર નહીં કરતો, ખાલી શૂટ કરું છું. હું એ જ પૂછવાનો હતો તો ક્રિએટ ક્યારે કરવાનો છે હવે? કંઈ નહીં, હમણાં વંદે ભારતમાં જાઉં તો ટ્રેનમાં બેઠો બેઠો કરી નાખા. એવું લાગે. આ પંખો ચાલુ થઈ ગયો. આ છે ને આ ફ્લેટની એક ખાસિયત છે કે અહીંયા બધા જ કલર મળે. ગેટ પર ઊભા એને કલર રમ્યું અને કોઈએ કહી દીધું કે બ્લુ કલર તો આ પંખો બ્લુ લે, ગ્રીન કલર સીલિંગ ગ્રીન, રેડ કલર કર લાઇટ કર લે રેડ કલર. બધા જ કલર છે. કલરિંગ રૂમ છે. કંઈ કેવું છે તાર કલરિંગ રૂમ પર? તને ગમતો છે કલરિંગ રૂમ?
નથી ગમતો બહુ ગમે છે. બહુ ગમે એમ તને અતિશય ભાઈ આપણે તો એમ બી છપરી ટેણે ઓય કહેને કહા છે ચાદર ઓય માદર ક્યાં છે ચાદર ચાલ તને લઈ જાઉં પાદર ચાદર તો નહીં નાખતો પણ પણ તું કામ મૂકવાનો તો એ લઈ જાય છે તો અહીંયા સાઈડ પર હા તો ચાદર નાખો ને કે નહીં પણ અહીંયા સાઈડ પર ના ચાદર ના હું વાંધો બહુ બાજુ દેખા હા પ્રોટીન બોટીન લઈ લેતો ને બોડી હવે આ પેલા નીચે ઉતાર ઓય એ રહેવા દે ના રે આદે નહીં બહુ સારું સુધી આ લાગતું છે કપડાં કાઢી કાઢવાના તા ધોવા નાખવાના તેને એવું હોય તો ઉપર કરી દે એને હા એને ઉપર કરજો ઓય મેં તો રોજ અમે કપડાં કાઢતો છે એને ઉપર નહીં કરતો એટલે હવે હું પાછું પાથરવાનું આટલું મસ્ત ચોખ્ખું દેખાય છે ભાઈ પાતરી દેવા सारी दुनिया का बोझ हम उठाते મંથન મંથન ગોપાલ સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન મારું જો પકડી લીધી કોલેજમાં કઈ કામ નહીં હતું બધા લેક્ચર ફ્રી હતા તો સિદ્ધાર્થ આપણે કાં જઈએ છે ફ્લેટ હગવા બંને ભાઈને કાંધે હગ લાગી છે હા જોઈએ કોણ પહેલા જાય છે વરસાદ મસ્ત છે નિર્મળ વરસાદ માટે ધીરે ધીરે જાય ને પેલા પહેલા ઉઠાડો એ બાને બોલેટ સાહેબ તું સાહેબ ના એક હું પડેલું છે કેસે જાય તારી કાલની એક્ઝામ આવે એ આપણું નથી ના ભાઈ